Live stream is ended. Please refresh and start. Okay. लाइव स्ट्रीम रिफ्रेश करने के बाद स्टार्ट करो बच्चों. ओके कुछ भी नहीं है, अच्छी तरह से चल रहा है. देखो सेल को दिखा जा रहा है. यर सेल इज देयर. दिस इज अ सेल. આપણે આને જોઈએ છીએ સેલ છે. સેલને જરા બહાર જોવામાં આવે તો કેવો થાય? પ્લાઝમા મેમ્બ્રેન આપણે જેને કહીએ છીએ. એ પ્લાઝમા મેમ્બ્રેન નું સ્ટ્રક્ચર જુઓ. ગુજરાતીમાં એને શું કહેશું? પ્લાઝમા મેમ્બ્રેન ને કોષ રસ પટલ શું કહીએ આપણે? કોષ રસ પટલ. ઓકે, કોષ રસ પટલ. કોષ રસ પટલ જે પ્રોટીન અને લિપિડ નું બે લેયર છે, દેખાય? વન લેયર અને સેકન્ડ લેયર. જો વસ્તુઓ સબસ્ટન્સ ને અંદર આવવા દે, દરેક સબસ્ટન્સ ને નહીં આવવા દે, અમુક સબસ્ટન્સ ને જ આવવા દેશે, એટલે એને કહેવાય અર્ધ પારદર્શક પટલ, અર્ધ પારગમ્ય. બધાને નહીં. અને બહાર પણ આવવા દે. જુઓ આખા સેલમાં આને શું કહીએ આપણે? તમે જાણતા હશો એને શું કહેવાય? આને શું કહેવાય? યસ, કોષ કેન્દ્ર. પછી તમે આને જાણતા હશો, આને શું કહેવાય? આવું આવું છે, દેખાય? ના, ગોલ્ગી પ્રસાધન નથી. અંતઃ કોષરસ જાળ છે. શું છે? અંતઃ કોષરસ જાળ. આ શું છે? જો આ ભાગ છે, યસ, ગોલ્ગી પ્રસાધન છે. પછી આ અને આ એ શું છે? અહીંયા પણ છે ગોલ્ગી પ્રસાધન. કોષરસ નથી ભઈલા. અરે યાર, આને નથી ઓળખતા? કણાભ સૂત્ર છે. જુઓ આમાં આછું આછું દેખાય છે, આમ ડબલ. કણાભ સૂત્ર. માઇટોકોન્ડ્રિયા, લાઇસોઝોમ અહીંયા રહ્યું. આને લાઇસોઝોમ કહેવાય. આ તારા કેન્દ્ર છે. તારા કેન્દ્ર વધારે ડિટેલમાં આપણે જોશું. જો આ ઇન્ટરેસ્ટિંગ છે, હું તમને રિવિઝન કરાવી ત્યારે મજા આવશે આમાં. જો પ્રવાહી છે ને સાઇટોપ્લાઝમ કહેવાય. કોષ રસ, જે આ પ્રવાહી અંદર છે એને કહેવાય કોષ રસ. કેન્દ્રની અંદર જઈએ તો જુઓ
આપણને રંગસૂત્રિકાઓ જોવા મળે અને એમાં કોષ કેન્દ્રિકા છે. ક્રોમેટિન રંગસૂત્રિકા એની અંદર જો ડીએનએ હોય દેખાય. ક્રોમેટિન બનેલું કેનું છે? ડીએનએ નું બનેલું છે. આવું બધું આવ્યું છે કે નહીં? કોષ કેન્દ્રિકા આ છે આપણું કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્રની ફરતે આવેલું પટલ અને આની અંદર રહેલા હોલ્સ કે જેમાંથી જે પદાર્થની આવક જાવક થઈ શકે કોષ કેન્દ્ર સાથે. આ કોષ કેન્દ્રનો પટલ છે અને એની અંદર રહેલા એ સૂક્ષ્મ હોલ. ઓકે, કેન્દ્ર અને કોષનું જે કોષરસ છે એમની વચ્ચે આપલે કરવા માટે ખૂબ ઉપયોગી છે. ઓકે, આ વાત સમજાણી? જેને આપણે તારા કેન્દ્ર કહીએ. શું કહીએ? તારા કેન્દ્ર. એ કોષ કેન્દ્રના વિભાજનમાં મદદ કરે. સેલ વિભાજન થાય ત્યારે આમાં મજા આવશે ને ભાઈ? આ ટાઈપનું આપણે રિવિઝન કરશું. ઓકે, ઘણું બધું ડિટેલમાં છે. નિરાતે આપણે વન બાય વન જોવાના છીએ. ઓકે, અત્યારે આપણે આપણા મેઇન ટોપિક ઉપર જવાનું છે. મેથ્સ. આ બધું જ રિવિઝન હું કરાવીશ તમને. ખૂબ ઇન્ટરેસ્ટિંગ રહેશે. ઓકે,
અહીંયા આપણે ડિટેલમાં ચર્ચા કરતા હતા. ચાલો છેલ્લે મારે એ કહેવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ સ્ટુડન્ટ્સ, આપણે આ વર્ગમૂળ 2 હોય અને એનો વર્ગ કરીએ તો જવાબ શું આવે? વર્ગમૂળ 3 હોય અને એનો વર્ગ કરીએ તો જવાબ શું આવે? વર્ગમૂળ 4 હોય અને એનો વર્ગ કરીએ તો જવાબ શું આવે? વર્ગમૂળ 5 હોય અને એનો વર્ગ કરીએ તો જવાબ શું આવે? વર્ગમૂળ x હોય અને એનો વર્ગ કરીએ તો જવાબ શું આવે? ઘણા લોકોને આ વાત સમજાતી નથી. ઘણું બધું મેં તમને સમજાવ્યું છે આના વિશે, પણ ધ્યાન રાખજો એક ખાસ બાબત કે આ વર્ગ અને વર્ગમૂળ બંને કટ થઈ જાય, જવાબ આવે 2. વર્ગમૂળમાં 3 હોય અને એનો વર્ગ થાય તો વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય છે, જવાબ આવે 3. એનું એક્સપ્લેનેશન આગળ પણ આપ્યું છે. 3 વર્ગમૂળનો મતલબ એના ઉપર 1/2 ઘાત, એને ગુણ્યા એનો વર્ગ એટલે 2 ઘાત, 2 અને 2 ઉડી જાય, જવાબ શું આવે? 3. આ બંને ઘટના સરખી છે. જો 3 નો વર્ગ કરો અને એની ઉપર વર્ગમૂળ હોય તો વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય, જવાબ શું આવે? 3. ખાસ ધ્યાન આપજો, આ 3 ની ઉપર 2 ઘાત એ પણ ઘાત છે અને એની ઉપર વર્ગમૂળ લ્યો એ પણ શું છે? ઘાત છે. તો મતલબ 3 ની ઉપર ઘાત અને એની ઉપર એક ઘાત, તો આપણો નિયમ છે ઘાતની ઘાતનો ગુણાકાર. ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર થાય. હવે જો ગુણાકારમાં એક ઘાત 2 અને બીજી ઘાત 1/2, આ બંને એકબીજાના વ્યસ્ત છે, ઉડી જવાના. હંમેશા યાદ રાખજો, વર્ગમૂળ 4 નો વર્ગ કેટલો થાય? 4. વર્ગમૂળ 5 નો વર્ગ કેટલો થાય? 5. વર્ગમૂળ x નો વર્ગ કેટલો થાય? x. વર્ગમૂળ x, y અને z અને એનો વર્ગ કોઈ લે તો એનો જવાબ શું આવે? x, y, z. પેલા આટલી વાત કેટલાને ક્લિયર થાય છે? યસ ઓર નો જરા કહેશો મને? પહેલો કોન્સેપ્ટ આપણે એ જોવાનો. ઘણી વખત આવું હોય, લોકો આ મિસમેનેજમેન્ટ કરી દે. અહીંયા x વર્ગ હોય વત્તા y વર્ગ હોય અને આનો જવાબ શું લઈને આપે? x વત્તા y. આ સાચું કે ખોટું? આ સાચું કે ખોટું? રાઈટ ઓર રોંગ, ટ્રુ ઓર ફોલ્સ એમ લખવાનું, ટી અથવા એફ. ટ્રુ હોય તો ટી, ફોલ્સ હોય તો એફ.
ધ્યાન આપો, આ 100% ફોલ્સ છે. સમજો શા માટે આવી મિસ્ટેક વારંવાર કરી રહ્યા છો લોકો. જો આમ હોત વર્ગમૂળ x નો સ્ક્વેર તો આપણે x લખી શકીએ, વર્ગમૂળ y નો સ્ક્વેર હોત તો આપણે y લખી શકીએ. પણ યાદ રાખજો વર્ગમૂળ આખાને આપ્યું છે, x સ્ક્વેર વત્તા y સ્ક્વેર લખ્યું છે, તો એનો જવાબ વર્ગમૂળ કાઢી અને x વત્તા y ના જ આવે, ક્યારેય શક્ય નથી. ગણિતને સમજજો. એવું કરવું હોય, આવો જવાબ લઈ આવવો હોય તો આવું હોવું જોઈએ. અહીંયા x સ્ક્વેર હોય વત્તા 2xy હોય વત્તા y વર્ગ હોય, તો આનો મતલબ થાય વર્ગમૂળમાં તમે થોડી વાર પહેલા ભણ્યા છો, મેં તમને આવું ભણાવ્યું હતું કે x વત્તા y આખા કૌંસનો વર્ગ બરાબર a વત્તા b આખા કૌંસનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2 ગુણ્યા a ગુણ્યા b વત્તા b નો વર્ગ અથવા y નો વર્ગ. આ x છે એટલે x નો વર્ગ. આવું થાય કે નહીં? આ સૂત્ર મેં ભણાવ્યું છે કે નહીં? બેટા તને મજા આવે તો લખવાનું, ઝાલાવાડિયા વાસુ, લખવા કરતા સમજવાનું જાજુ છે. લખવાની વાત તો પછી છે, પણ સમજો ખાસ. આ મેથ્સ નો બેઝિક કોન્સેપ્ટ છે. આ ફોર્મ્યુલા તમને મેં લખાવી છે યાર, કે જો x સ્ક્વેર આનું ઊંધું કરો તો આનો પહેલાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું વત્તા બીજાનો વર્ગ. એવું શા માટે થાય એ પણ મેં તમને ભણાવ્યું. કારણ એટલું કે x વત્તા y ગુણ્યા x વત્તા y 2 વખત એનો ગુણાકાર થાય. એ ગુણાકાર આપણે લીધો તો પેલું પેલાને ગુણાકાર કરે એટલે x સ્ક્વેર વત્તા પેલું બીજાને ગુણાકાર કરે એટલે xy, બીજું પેલાને ગુણાકાર કરે એટલે xy, આ બીજું બીજાને ગુણાકાર કરે એટલે y વર્ગ. તો આ બધાનો x સ્ક્વેર વત્તા 2 વખત થયું એટલે 2xy વત્તા y સ્ક્વેર. તો આ x સ્ક્વેર વત્તા 2xy વત્તા y સ્ક્વેર બરાબર આ ક્યાંથી આવ્યું? તો x વત્તા y આખા કૌંસનો વર્ગ. આવું થાય. તો અહીંયા આવું હોત તો આપણે આનો જવાબ લખી શકીએ કે આનો જવાબ થાય x વત્તા y આખા કૌંસનો વર્ગ. તો હવે આ વર્ગ અને આ વર્ગમૂળ નીકળી શકે તો જવાબ આવે x વત્તા y. પણ ધ્યાન રાખજો, એક ગાંઠ વાળી લેજો. કે x સ્ક્વેર વત્તા y સ્ક્વેર નોટ ઇક્વલ ટુ x વત્તા y. રિમેમ્બર, x વર્ગ ઓછા y વર્ગ નોટ ઇક્વલ ટુ x માઇનસ y. યાદ રાખી લેજો. બટ જો આવું હોય x સ્ક્વેર વત્તા 2xy વત્તા y સ્ક્વેર, તો એના બરાબર આપણે એમ લખી શકીએ x વત્તા y આખા કૌંસનો વર્ગ, તો લખી શકીએ x વત્તા y. ધ્યાન આપજો ખાસ. આવું હોય x વર્ગ ઓછા 2xy વત્તા y વર્ગ બરાબર થાય x માઇનસ y આખા કૌંસનો વર્ગ બરાબર x માઇનસ y. તો આપણે આમ લખી શકીએ. પણ આવું હોય તો આ જવાબ સદંતર ખોટો છે. ખાસ ધ્યાનમાં લેજો. ઓકે,
રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માં કઈ જવાબ ના આવે, એમ જ રે બેટા, આમ જ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર નથિંગ, એનું કઈ ન થાય, એ પરફેક્ટ સ્ક્વેર નથી. ઓકે, આનો જવાબ આ જ આવે. કોઈ આવું લખ્યું હોય કે એક્સ સ્ક્વેર પ્લસ 25, તો આપણે એવું ન કરી શકીએ કે આ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર વત્તા 5 નો વર્ગ બરાબર એક્સ વત્તા 5, એ સદંતર ખોટું છે, ધ્યાન રાખજો. એનો જવાબ એટલો જ આવે, એક્સ સ્ક્વેર વત્તા 25. ઓકે, એટલો જ જવાબ આવે. ઘણું બધું આમાં મેથ્સમાં મારે તમને બેઝિક લેવાનું છે. મારો એમ તમને એનસીઈઆરટી મેથ્સની સાથે બેઝિક મેથ્સના દાખલા ગણવાથી કશું નથી થતું. મેથ્સના ફંડામેન્ટલ ક્લિયર કરવા પડે બાળકો, જે આપણી પાસે નથી હોતા જનરલી. આપણો ટાર્ગેટ હવે એનટીએસસી એક્ઝામ છે, નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામ, એનટીએસસી. ઓકે, એના માટે હું તમને રેડી કરવા જઈ રહ્યો છું. 10th સ્ટાન્ડર્ડની અંદર લાસ્ટની અંદર એનટીએસસી એક્ઝામ આવે, નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામ. ઓકે, એ એક્ઝામની અંદર જો આપણે સ્કોલરશિપ મળી શકે, લાઈફ ટાઈમ સ્કોલરશિપ ગવર્મેન્ટ આપે, એટલા માટે તમારે જનરલી મેથ્સ, સાયન્સ, ગુજરાતી, ઇંગ્લિશ અને સોશિયલ એ 10th સ્ટાન્ડર્ડ અને 9th સ્ટાન્ડર્ડ બંનેનું પૂછાય છે. ઓકે, તો એના માટે જે બેઝિક કોન્સેપ્ટ હોય આપણા સારા એવા, તો આપણે આરામથી એ ક્લિયર કરી શકીએ. ઓકે, એમના માટે હું તમારી સાથે અલગ અલગ કોન્સેપ્ટથી જોડાવા માંગુ છું તમને. એટલે જ અત્યારથી 9th સ્ટાન્ડર્ડથી જ 10th સ્ટાન્ડર્ડમાં તમે આવો ત્યાં સુધીમાં હારે હારે આપણે 9th અને 10th નું કોમ્બિનેશન કરી અને જેના બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરી શકીએ. ઓકે, અને જે લોકો એનટીએસસીમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હશે એમના માટે આપણે સ્પેશિયલ ક્લાસ અરેન્જ પણ કરશું. અને બીજું, એમને હું ઇંગ્લિશ મીડિયમની અંદર પણ કનેક્ટ કરી દઈશ. મારું ઇંગ્લિશ મીડિયમનો ક્લાસ હશે, તમે લોકો એમાં પણ મેથ્સ કરી શકશો. જે લોકો ઇન્ટરેસ્ટેડ હશે એમને પણ તારો ક્વેશ્ચન્સ મને નથી સમજાતો, શું કરાવવાનું છે એમાં? તું ક્યારનો ક્વેશ્ચન લખે પણ એનું કરવાનું શું છે એ તો કે મને. √2 - 3√5 એનું કરવાનું શું છે? ઓકે, આ એનટીએસસી વિશે જરા ધ્યાનમાં લેજો. આપણે એક એવી બેચ તૈયાર કરશું જેમાં એનટીએસસી ના જે સ્ટુડન્ટ્સ પ્રિપેરેશન કરે, ઓકે, ખૂબ એક અચીવમેન્ટ કહી શકાય, મોટામાં મોટી અચીવમેન્ટ એનટીએસસી. ઓકે, ટ્રાય કરવાની છે, મહેનત કરશું અને ટ્રેનિંગ પણ મળશે. અને હું તમને જે લોકો ઇન્ટરેસ્ટેડ છે અને મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશમાં પણ એ જે કોચિંગ આપું છું એના પણ વિડીયોઝ હું તમને આપીશ.
જુઓ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ જે આપણે કોન્સેપ્ટ કર્યા એના ઉપરના √9 હોય તો એનો આન્સર શું આવે? √9 मतलब 3 स्क्वायर इज इक्वल टू 3. અહીંયા ખાસ ધ્યાન આપજો, આ કોન્સેપ્ટ સમજાવું છું. જુઓ √x² હોય તો આપણે કોઈ એમ લખે કે +or -x, તો આ વાત કેવી છે? ખોટી છે, રોંગ. યાદ રાખજો, અકોર્ડિંગ ટુ ડેફિનેશન √x² એ એકમાત્ર અનઋણ સંખ્યા છે જેનો વર્ગ x² છે. હંમેશા યાદ રાખજો, વર્ગમૂળમાં x² હોય ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે મોડ્યુલસમાં x. ઓકે, કોઈ પણ કેસ હોય વર્ગમૂળમાં હોય ત્યારે આ યાદ રાખવું જરૂરી છે, સમજવું પણ જરૂરી છે. પણ એવું કરવામાં આવે કે 5 નો વર્ગ કરો તો પણ 25 થાય, પણ -5 નો વર્ગ કરો તો પણ 25 થાય. ઓકે, વર્ગમૂળમાં ના હોય તો આપણે 25 બરાબર આમ હોય, વર્ગમૂળની અંદર નથી હોતું અને x² બરાબર 25 લખીએ
તો x આખા કૌંસનો વર્ગ બરાબર +or-5 આખા કૌંસનો વર્ગ, એટલા માટે x બરાબર +or-5 લખી શકીએ. પણ વર્ગમૂળમાં છે એમના માટે માઇનસ સંખ્યા પોસિબલ નથી. એમના વિશે ડિટેલમાં તમે જ્યારે મારી સાથે લાઈવ ક્લાસમાં આવો ત્યારે આપણે વધારે ડિસ્કસ કરશું. પણ ધ્યાન રાખજો, કન્ફ્યુઝ ન થતા. √9 છે તો એનો જવાબ +3 આવશે. ઓકે, ધ્યાન આપજો. મોડ્યુલસ x થાય, √x² નો જવાબ મોડ્યુલસ x થાય. મોડ્યુલસ એટલે અનઋણ સંખ્યા આવશે. શું આવશે? અનઋણ, ઋણ ન હોય તેવી સંખ્યા. આ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. થોડો વધારે કોન્સેપ્ટ ડિટેલ છે. અત્યારે હું કદાચ સમજાવીશ 2-4 બાબતો જેમના અંદર સમજાવી પડે એમ છે, તો પણ તમારા માઇન્ડ સુધી કદાચ ન પહોંચે, એટલે કન્ફ્યુઝન ન પેદા થાય. તમે જ્યારે લાઈવ આવો ત્યારે મને યાદ કરાવજો, હું ક્લાસરૂમમાં આવીને આ વાત સમજાવીશ. ઓકે, હેલો એવરીબડી, આ વાતને ધ્યાન રાખજો. આ વાત સાચી છે, વર્ગમૂળમાં ન હોય તો. ઓકે, √2 કયા નંબરમાં આવે? હોલ નંબર એટલે પૂર્ણ સંખ્યા ગણ અથવા અસમય. આ પૂર્ણ સંખ્યા, આ સમય અને આ પ્રાકૃતિક. કયો જવાબ આવશે આપણો? વર્ગમૂળ 2 છે એ અસમય સંખ્યા છે, ઇરેશનલ નંબર છે. વેરી ગુડ, ઇરેશનલ નંબર છે. એક્સેલન્ટ. ઓકે, ધ્યાન આપજો ખાસ. વર્ગમૂળ 16 કયો નંબર છે? નેચરલ નંબર એટલે પ્રાકૃતિક સંખ્યા, કેપિટલ N. ઇરેશનલ નંબર એટલે અસમય. રિયલ નંબર એટલે વાસ્તવિક સંખ્યા. અથવા અહીંયા લખ્યું છે પૂર્ણ સંખ્યા. જો વર્ગમૂળ 16 એટલે થશે વર્ગમૂળમાં 4 નો વર્ગ, વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય, જવાબ 4 આવ્યો. એટલે આમ જોવા જાય તો 4 છે એ નેચરલ સંખ્યા છે, 4 છે એ હોલ નંબર એ છે, 4 છે એ રિયલ નંબર એ છે. પણ અહીંયા શું લખ્યું? ઇઝ નોટ લખ્યું છે. દેખાય? તો કોણ નથી? તો આપણો જવાબ આવે સી, એ અસમય નથી. સમજાણું? સી જવાબ આવશે, અસમય નથી. ઇઝ નોટ એટલે કે અસમય નથી. ઘણી વખત વાંચવામાં ગડબડ થઈ જાય. ક્વેશ્ચન સમજજો આનો. ઓકે, અને આન્સર કાઢવા માટે આપણને સમજાવવું જરૂરી છે. એવું લાગે ત્યાં સ્ક્રીનશોટ લેતા જજો, જે તમારા માટે ઉપયોગી થશે. પરંતુ 4 એ અસમય નથી, માટે જવાબ આવે સી, ઓપ્શન સી. જુઓ, ડેશ ઇઝ એન ઇરેશનલ નંબર. કયો ઇરેશનલ નંબર છે? ઇરેશનલ એટલે કોણ? તો કે અસમય. મેં તમને ભણાવ્યું હતું, અસમયમાં કોણ કોણ આવે? એક તો આપણું પાય આવે, બીજું અનંત, અનાવૃત, દશાંશ આવે. અને જે સંખ્યાની ઉપર વર્ગમૂળ હોય પણ જેનું
વર્ગમૂળ ન નીકળી શકે, ના નીકળી શકે, જેનું વર્ગમૂળ ના નીકળી શકે એવી સંખ્યાઓ. જુઓ, અસમય સંખ્યા કીધી, આ કેવી છે? શાંત દશાંશ. આ કેવી છે? તો કે વર્ગમૂળમાં 15 નો વર્ગ, વર્ગમૂળ નીકળી જાય, જવાબ આવી ગયો 15. આ કેવી છે? શાંત દશાંશ. ઈ કેમ ખબર પડે શાંત દશાંશ? અહીંયા ડોટ 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 નથી, ધ્યાન રાખજો ખાસ. ડોટ ડોટ હોત આમ 0.2353535, પછી ડોટ 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 હોત તો એ કેવી થાત? અનંત આવૃત દશાંશ થાત. અનંત આવૃત દશાંશ થાતો જો ડોટ હોત તો, પણ ડોટ 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 નથી, માટે કેવી થઈ ગઈ? શાંત. અને શાંત કેમાં આવે? તો કે સમયમાં. અનંત આવૃત કેમાં આવે? સમયમાં. પણ આ સંખ્યા જુઓ 0.0100100000 વધતો જાય, તો આને કહેવાય અનંત અનાવૃત. અનાવૃત છે અને કેમાં આવે? અસમય સંખ્યામાં આવે. તો આપણો જવાબ કોણ આવશે? સી. અનંત અનાવૃત દશાંશ સંખ્યા અસમય સંખ્યામાં આવે, એટલા માટે આપણો જવાબ છે એ કયો આવશે? સી આવશે. રેડી? આનો સ્ક્રીનશોટ લઈ લેજો. ટોપિકને હું પૂર્ણ એક્સપ્લેન કરતો જાઉં છું. હવે શું આપ્યું? આમ આપ્યું છે, જરા સંખ્યા સમજો. વર્ગમૂળ 3 પછી ડોટ આપ્યો એટલે ગુણાકાર, વર્ગમૂળ 6. એ કેવી સંખ્યા છે? 65 આપણી સાથે છે. ઓલ 65 આન્સર આપવા જરૂરી છે. પ્લીઝ ટ્રાય કરજો. જો આનો મતલબ એવો થાય, વર્ગમૂળ 6 ગુણ્યા 3 બે વર્ગમૂળમાં હોય અને ગુણાકાર હોય, તો વર્ગમૂળમાં 6 તેરી 18 ગુણાકાર કરી શકાય. 18 ગુણાકાર કરીએ તો વર્ગમૂળમાં 9 દુ 18 થાય. 9 નો મતલબ વર્ગમૂળ 3, આનું વર્ગમૂળ નીકળે 3 અને કાંઈ ન નીકળે એનો વર્ગમૂળ 2. તો આ સંખ્યા કેવી થઈ? આ સંખ્યા સમય છે, પણ આનું વર્ગમૂળ ન નીકળે એટલે એને ગુણ્યા થઈ અસમય. તો કોઈ સમયની સાથે અસમય સંખ્યા ગુણાકાર કરે તો એનો જવાબ પણ કેવો આવે? અસમય. આગળ પણ સમજાવ્યું હતું, કોઈ સંખ્યા સમય હોય વત્તા અસમય થાય તો સંખ્યા કેવી આવે? અસમય. એક સંખ્યા રેશનલ એટલે સમય હોય અને માઇનસ ઇરેશનલ સંખ્યા થાય અસમય, તો જવાબ કેવો આવે? અસમય સંખ્યા આવે, ઇરેશનલ. રેશનલ ગુણ્યા કોણ આવે? ઇરેશનલ આવે, તો પણ જવાબ કેવો આવે? ઇરેશનલ. રેશનલ ભાંગા ઇરેશનલ હોય અથવા રેશનલના છેદમાં ઇરેશનલ હોય, તો આ બંને કેસનો જવાબ કેવો આવે? ઇરેશનલ જ આવે. ખાસ ધ્યાન રાખજો. સાદુરૂપ આપ્યા બાદ તો જવાબ આપણો શું આવ્યો? સી. એન ઇરેશનલ નંબર એટલે કેવી સંખ્યા? અસમય સંખ્યા. અસમય સંખ્યા. શું થાય? અસમય સંખ્યા. ચાલો, કેટલાને ક્લિયર થયો આ ટોપિક? આના પરથી આવું કશું આવે તો તમે એનો આન્સર આપી શકો. સમયની હારે અસમય સરવાળો કરે, સમયની હારે અસમય ગુણાકાર કરે, સમયની હારે અસમય ભાગાકાર કરે, તો પણ એ અસમય જ બની શકે. ધ્યાન રાખજો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન્સ જોઈએ આપણે. જુઓ, વર્ગમૂળ 5 વત્તા 29. આ સંખ્યા કેવી? વર્ગમૂળ 5 વત્તા 29. આ કેવી? ઇરેશનલ નંબર. અને આ તો ખુદ જ નેચરલ નંબર છે એટલે સમય સંખ્યા. આ બેનો સરવાળો કેવો થાય? ઇરેશનલ નંબર. તો શું જવાબ આવશે?
બી ઓપ્શન આવશે એન ઇરેશનલ નંબર. એટલે એ કેવી સંખ્યા થઈ? તો કે એ અસમય સંખ્યા થઈ કહેવાય, ઇરેશનલ નંબર. જો વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 3 એનું સાદુરૂપ આપતા આવડે? મારી પાસે એક પેન હોય વત્તા એક પેન તો શું થાય? 2 પેન થાય. એમાં અહીંયા એક વખત વર્ગમૂળ 3, બીજી વખત વર્ગમૂળ 3, તો એનો જવાબ આવે 2 વખત વર્ગમૂળ 3. 2 વર્ગમૂળ 3 થાય. વર્ગમૂળ 3 એમનેમ રહેશે. તમને એમ થાય કે આમાંથી આ મને કેમ ખબર પડે? સરવાળો, સાદો સરવાળો. મારી પાસે એક મોબાઈલ હોય પછી બીજો મોબાઈલ આવે તો એનો સરવાળો કેટલા મોબાઈલ થાય? 2 મોબાઈલ થાય. રેડી? બંને અસમય સંખ્યા છે. 2 અસમય સંખ્યાનો સરવાળો કરીએ તો 2 વખત એ વર્ગમૂળ 3 આવી અને 2 વખત વર્ગમૂળ 3 માં આ કેવી થઈ? અસમય. અને આ કેવી થઈ? સમમેય. ઓકે, માટે આ બેયનો ગુણાકાર, સમમેય અને અસમયનો ગુણાકાર કેવો આવે? અસમમેય. માટે એ સંખ્યા કેવી છે? એન ઇરેશનલ નંબર. ખાસ જોજો સંખ્યાઓને કેવી રીતે આપણે નિર્દેશિત કરી શકીએ, જેને કહેવાય ઇરેશનલ નંબર. સમજાય છે ભાઈ? ક્વેશ્ચન્સ આપણા કોન્સેપ્ટ ક્લિયર કરી શકે એવા છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન્સ જુઓ. 6 વર્ગમૂળ 5 ગુણ્યા 3 વર્ગમૂળ 5. હવે જુઓ, સમયનો સમયની સાથે ગુણાકાર કરો. 6 અને 3 નો ગુણાકાર, સમયનો સમય હારે ગુણાકાર થાય. 6 તેરી 18. પછી વર્ગમૂળ અને વર્ગમૂળ અસમયનો અસમય સાથે, એટલે વર્ગમૂળ 5 ગુણ્યા 5 એટલે શું થઈ ગયું? 25. એટલે 18. વર્ગમૂળમાં 25 એટલે 5 નો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયા એટલે 18 ગુણ્યા 5 તો 18 પંચાન શું થઈ ગયું? 90. તો આ શું થયું? આનો જવાબ શું આવ્યો? સમય. અસમય સંખ્યા સાથે ગુણાકાર કરે તો સમય બની શકે, સમય પણ આવી શકે. ધ્યાન રાખજો. જો વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 કરીએ તો વર્ગમૂળમાં 5 નો વર્ગ થાય એટલે જવાબ 5 આવે. પણ વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 3 કરીએ તો 5 તેરી 15 થાય. 5 તેરી 15 એ સમય નથી. એટલે અસમય હોય ઇરેશનલ સાથે ગુણાકાર કરો તો પોસિબિલિટી ખરી કે સમય પણ થઈ શકે. પણ એટલું યાદ રાખજો, રેશનલ ની હારે ઇરેશનલ નો ગુણાકાર તો હંમેશા કેવો આવશે? ઇરેશનલ જ આવશે. તમને જે નિયમ મેં શીખવાડ્યો એમાં એક સમય છે અને બીજો અસમય છે. પણ જો 2 અસમય ભેગા થાય તો પોસિબિલિટી છે કે એમાંથી સમય થવાનો ચાન્સ છે. આ ક્લિયર થયું ભાઈ? એક્સપ્લેનેશન સમજાણું? પણ યાદ રાખજો, સમય ને સમય સાથે ગુણજો. 3 ને 6 સાથે ગુણી શકાય અને 5 ને વર્ગમૂળ 5 ને વર્ગમૂળ 5 વડે ગુણી શકાય. પણ આ ભેગું ન કરાય કે 6 ગુણ્યા વર્ગમૂળ 5 આમ હોય તો તમે એમ ન લખી શકો વર્ગમૂળમાં 6 પંચા 30. આવું શક્ય નથી. ધ્યાન આપજો ખાસ. ક્લિયર થાય છે આ ઓપ્શન? બધાને ક્લિયર થાય છે? જો 8 વર્ગમૂળ 15, 8 વર્ગમૂળ 15 ભાંગા એટલે છેદમાં 2 વર્ગમૂળ 5 આવું લખેલું છે. તો હું પેલા તો આ 2 ચોક 8 થઈ જાય સીધું. સમય અને અસમયનો ભાગાકાર સીધો થઈ જાય 4. વર્ગમૂળ 15 એટલે આપણે આમ લખી શકીએ 5 તેરી 15 અને આ છેદમાં છે વર્ગમૂળ 5. તો આ 4 ગુણ્યા વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 3 ને ગુણાકારમાં જુદા કરી શકાય. વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 5 ઉડી જાય
તો જવાબ આવે 4 વર્ગમૂળ 3. તો આ સમય આ અસમય, તો ગુણાકાર કેવો આવે? અસમય. ઇરેશનલ નંબર એટલે આપણો જવાબ આવશે એ. ઘણી વખત આવું લખ્યું હોય વર્ગમૂળમાં 5 વત્તા 3, તો 5 ને 3 8 થાય. ઓકે, એમાં કઈ મૂંઝાવું નહીં. ચાલો, ક્લિયર થાય છે આટલું? ચાલો, અહીંયા સુધી મેં તમને ક્વેશ્ચન્સ કરાવ્યા. હવે વધારે આવા ક્વેશ્ચન્સ કરવા માંગો છો આપ? યુ આર ઇન્ટરેસ્ટેડ? તો હું તમને ક્વેશ્ચન એક્સપોઝ કરું છું, તમે વર્કઆઉટ કરીને આવજો. રેડી? તો નેક્સ્ટ ક્લાસમાં આપણે ડિસ્કસ કરશું. ન સમજાય ત્યાં મારા માટે રાખી દેજો. ઘણા લોકો એવું કહેતા હોય કે સાહેબ આમાં તો અંગ્રેજી છે, અંગ્રેજીના શબ્દો મેં સમજાવી દીધા, ઇંગ્લિશના શબ્દો સમજાવી દીધા, એટલે ના આવડે એવું કશું શક્ય જ નથી. મનમાંથી એવો વેમ કાઢી નાખજો. ગુજરાતી જ સમજાવું છું. મુખ્ય 4 જ શબ્દો આવે છે. વોલ નંબર એટલે પૂર્ણ સંખ્યા, ઇરેશનલ એટલે અસમય, ઇન્ટીજર એટલે પૂર્ણાંક સંખ્યા, આને કહેવાય પૂર્ણાંક સંખ્યા. અને જે શબ્દ ન સમજાય તેને મૂકી દેજો મારા માટે, હું તમને સંપૂર્ણ સમજાવી દઈશ. તમે મને લાઈવ ક્લાસ અટેન્ડ કરજો પ્લીઝ. ઓકે, જો ક્વેશ્ચન એક્સપોઝ કરું છું, સ્ક્રીનશોટ લેતા જજો. ના આવડે તો મને કહેજો, ચિંતા નહીં કરતા. ઓકે, અહીંયા આપણું ફોર્મ્યુલા લાગશે a માઇનસ b આખા કૌંસનો વર્ગ. યાદ છે ને? વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 આખા કૌંસનો વર્ગ હોય તો પેલાનો વર્ગ નિશાની કેવી છે? માઇનસ. તો અહીં -2 ગુણ્યા પેલું ગુણ્યા બીજું વત્તા બીજાનો વર્ગ. એટલે અહીંયા આવશે વર્ગમૂળ 5. અહીંયા વર્ગમૂળ 5, વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 નો વર્ગ. તો વર્ગમૂળ 5 નો વર્ગ કેટલો થાય? 5 ઓછા 2. આ બે વર્ગમૂળમાં એનો ગુણાકાર 5 દુ 10 વત્તા વર્ગમૂળ 2 નો વર્ગ કેટલો થાય? 2. વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય. હવે આ 5 અને 2 આની નિશાની ધન, એની પણ ધન. 5 ને 2 7 ઓછા 2 વર્ગમૂળ 10. આ સમય પણ આ અસમય, તો આ ટોટલ સંખ્યા કેવી બની જાય? અસમય. એટલે જવાબ આવે એન ઇરેશનલ નંબર. પણ સાદુરૂપ મૂકતા આવડવું જોઈએ. એના માટેના આપણા ફોર્મ્યુલા a માઇનસ b અને a પ્લસ b આખા કૌંસનો વર્ગવાળા ફોર્મ્યુલા યાદ રાખજો. ચાલો, આનો સ્ક્રીનશોટ લઈ લેજો. આને આપણે ક્લાસિફાય કરવાનું છે રેશનલ ઇરેશનલમાં. હોમવર્કમાં કરજો. આને પણ ક્લાસિફાય કરવાનું છે રેશનલ અને ઇરેશનલમાં. આને પણ ક્લાસિફાય કરવાનું છે રેશનલ અને ઇરેશનલમાં. ટ્રાય કરજો, નહીં આવડે બધા જ કરાવીશ, ચિંતા ન કરતા. હવે સિમ્પ્લિફાય કરવાના છે ક્વેશ્ચન્સ. જો આ બધા સિમ્પ્લિફાય કરવાના છે. આ ક્વેશ્ચન્સ તમને હું કરાવીશ, પણ આ બધું હું કરાવીશ, નહીં આવડે એટલું બધું જ. ઓકે, અહીં સુધી મેં સમજાવેલું હતું તમને.
ના આવડે હું બધું જ કરાવીશ, એટલે પછી કરજો ફેરબુકમાં. ના આવડે તો ચિંતા કરતા નહીં, પણ પ્રયત્નો કરજો, બેસ્ટ પ્રયત્ન કરજો. ના આવડે એ હું સમજાવીશ. તમે આ મગજમાંથી કાઢી નાખજો કે ફેરબુક અને આ બુકમાં લખવું, પણ તમે હું અહીંયા કરાવી દઉં, ન આવડે તો હું અહીંયા કરાવી દઉં, પછી તો ફેરબુકમાં યાદ કરી શકાય ને, કામ કરી શકાય ને. એક દિવસ મોડું કરવાનું, પણ તમે જ્યારે અહીંયા આવશો ત્યારે હું બુક મંગાવીશ. ઓકે, કોઈ સજા નહીં કરું, પણ તમારા માટે ઉપયોગી છે, ખાસ કરીને તમારા માટે ખૂબ ઉપયોગી છે, એટલે ધ્યાન આપજો. હા, અત્યારે રફ બુકમાં કરજો, કાલે ફેરબુકમાં કરજો, પછી હું કરાવી દઉં ને, સોલ્વ કરાવી દઉં, પછી તમને બહુ ઉપયોગી થશે. ઓકે, જો આ બીજો ક્વેશ્ચન છે, સિમ્પ્લિફાય. આ પણ ક્વેશ્ચન્સ છે જ બધા. પછી આ સિમ્પ્લિફાય છે, જેને આવડે એ સિમ્પ્લિફાય કરતા શીખજો. આ પણ સિમ્પ્લિફાય છે. જુઓ, એડ કરવાનો છે. એડ એટલે સરવાળો કરો. એડ મતલબ સરવાળો કરવાનો છે આ બેયનો. પછી આની બાદબાકી એડ કરવાનું છે, સરવાળો. પછી બાદબાકી કરવાની છે. જો સબટ્રેક્ટ એટલે બાદબાકી, બાદબાકી કરવાની છે. કેમાંથી કોને બાદ કરવાનું શીખવાડીશ, ચિંતા કરતા નહીં. ના આવડે તો કરતા નહીં. આને ગુણાકાર કરવાનો છે. જો મલ્ટીપ્લાય, આનો ગુણાકાર કરવાનો છે, મલ્ટીપ્લાય, આનો ગુણાકાર કરવાનો છે, મલ્ટીપ્લાય, આનો ડિવાઈડ કરવાનું છે. 4 વર્ગમૂળ 21 ને 2 વર્ગમૂળ 7 વડે ભાગો. 3 વર્ગમૂળ 11 ને 6 વર્ગમૂળ 11 વડે ભાગો. બસ અહીં સુધી કરવાનું છે. ના આવડે તો હું કરાવીશ. આની પીડીએફ બનાવીને સેન્ડ કરીશ, ટ્રાય કરીશ. ઓકે, આટલાની પીડીએફ બનાવીને હું સેન્ડ કરીશ તમને. ઓકે, ચલો, ઓકે, બાય, જય શ્રી કૃષ્ણ. કાલે કદાચ ક્લાસ નહીં હોય, હશે તો હું સાંજે તમને ઇન્ફોર્મ કરી દઈશ. ઓકે.